હાલો બસ ખાવાનો છે રીકાને. લે અહીંયા જો ને. કેવું લાગ્યું હે? બાની આમ જોવે છે પાછી. બહુ મીઠું કેતા. બહુ મીઠું. મસ્ત લાગ્યું. તો વિહા દીદી રસ ખાય. બહુ મીઠું મસ્ત. વિહા દીદી કેતા બહુ મીઠો. વિહા દીદી મસ્તીનો ભાવે, પાપાની જેમ રસ ભાવે. હા જો ખાવા માંડી. માંગો ખાવું છે તારે? હે માંગો. વાહ યમી માંગો. રાધા 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 ચાલો વેદાબેનની બીસીજીની વેક્સિન દેવા જવાનું છે. વેદાબેન રોતા નહીં હો. કેવા દાંત આવે છે. ટોપી તડકો છે. ટોપી પહેરી લ્યો. હરકી પહેરાવત મમ્મી. અરે વાહ. નહીં રબર નથી કરવું. વેદોને છે ને વેક્સિન આપ્યા પછી ઘડીક રોવાઈ ગયું હતું વેક્સિન વખતે, અને પછી એમ વાંધો નહોતો આવ્યો આખો દિવસ. પણ ખબર નહીં એ આજ બીજો દિવસ છે, પણ ગઈકાલ રાત્રે તે બરાબર સૂતી નહોતી, અને આજે તે આખો દિવસ એવું જ ચાલતું હતું. ખબર નહીં રહેતી નથી હવે, એને શું થતું હોય અંદર કંઈ આઈડિયા નથી આવતો. અને મારી પાસે હું તેડું ને તો કાંઈ વાંધો ના, બીજા કોઈક તેડે ને એટલે રોવા મળે. પ્રાંશુભાઈ આવ્યા છે, વિદ્યાબેનનો દીકરો. મને ગમતું નહોતું ને તો મેં કીધું એને મોકલતું. એટલે ભાઈ આવ્યા છે ને તો ગમે છે, થોડુંક મજા આવે છે. કાં ભાઈલું રમાડે એટલે મજા આવે. ખબર નહીં વેક્સિનને લીધે થાય છે કે પછી દાંતનું હશે કે એને કંઈ પેટમાં ઓલું થતું હશે, ખબર નહીં. પણ મારી પાસે આવે ને એટલે રેડી હોય, બીજા કોઈક તેડે ને તો રોવે. આવું 2 દિવસથી જ કરે છે, એટલે આખો દિવસ એટલો એક્ઝોસ્ટિંગ હોય ને, તેડે રાખવાની. અને એટલે બીજા કોઈક કામ કરવા હોય ને 5 મિનિટ ખાલી કોકે તેડી હોય ને 5 મિનિટમાં કામ પતાવી દેવાનું. એટલે થોડુંક આમ મજા ન આવે ને, પ્લસ મને થોડાક હાથ પગ વધારે દુખે છે. અને આ વચ્ચે હું ડૉક્ટરને બતાવવા ગઈ હતી, બધા રિપોર્ટ્સ કરાવ્યા તો એમાં B12 ને વિટામિન D3ની ડેફિશિયન્સી આવી છે, તો એની મેડિસિન ચાલે છે. પણ એટલા હાથ પગ દુખે છે ને હદ બારની, કે કામ કરવું હોય ને તો એમ આને તેડવી હોય ને તો એમ એટલું પેઇનફુલ લાગે ને. તો બસ એ 2 મહિનાનો કોર્સ કીધો છે કરવાનો, તો એ કરવાનો છે અત્યારે, એ ચાલુ છે. તો આ દીકો મને પગ દાબી દે છે. બહુ સારું દાબતા આવડે છે હો તને પગ, મસ્તીનું. હા બહુ સરસ મજાની સક્સેસ મળે. હા પછી તું મમ્માને દાબી દેશે મોટી થાય ને ત્યારે. હા જોતો બેનને મજા આવે છે. ઈ હું દાબતી પીપી નો કરી જાતી. જોતો ઓલામાંથી આખી બહાર નીકળી ગઈ છે. હારું તને હરકી કરી દો, નગર પછી પીપી કરી જાય. સ્ટાઇલમાં અડધી રાતે મંચુરિયન ખવાઈ રહ્યું છે. ભૂખ લાગી હતી તો ટેસ્ટ કરવા આવીશું ખાલી. નાનો ચાલો પાણી લઈ. લાગે છે તો મસ્તીનો. સિદ્ધાર્થને જોઈને પાણી આવશે આમાં. ભાવરા બહુ મસ્તીનો. ક્યાં લાવ્યો? ત્રિશી હે હાય ઓલી ઊંઘી સાહેબ મરાઈ જાય કે મંચુરિયન ખાવું છે. સ્વિગી બહુ ટેસ્ટી મંચુરિયન છે પણ સિદ્ધાર્થને મોઢામાં પાણી આવતું છે બ્લોગ જોઈ. સ્પાઈસી છે ભાવલા. મલાઈ આઈસ્ક્રીમ આવી ગયું. બોમ્બે મલાઈ આઈસ્ક્રીમ બધા તૂટી પડ્યા છે. સિદ્ધાર્થનું ફેવરિટ હો. સિદ્ધાર્થને મારો કાલે જ અમારે હજી વાત થઈ હતી. જો હે ને તો એને મજા આવી જાય. બહુ મજા આવશે. મામાને ચાઇના જવાનું પેકિંગ થઈ ગયું છે. કાલે સવારની ફ્લાઇટ છે. તારે ક્યાં જવું છે? કેવી જોવે છે? હે
આ માતાજી જો ખાઈ શેક ન કરી રમા તમે લીધો નહીં. અલી ભૂલાઈ ગયું હાવ મને લેવાની જરૂર હતી. હા ઇન્ટરેસ્ટિંગ હતું કાંઈ બધું 2 દિવસ જ નકરું ખાવાનું જ બનતું હતું. નવરાત નથી પણ 10 દિવસ માટે જાય છે ને ગઈ વખતે 18 દિવસ માટે ગયો હતો અને આ વખતે 10 દિવસ માટે ગયો હતો. કેટલું પેકિંગ કર્યું ખાવાનું જ કેટલું 2 દિવસથી બનાવતા હતા. જો આ ભાઈ અમારા એટલા ક્રિએટિવ છે ને અહીં આવે ને એટલે આવું કામ કર્યા કરે. સ્વોર્ડ અને એક્સ બનાવી છે, ઓલી કુહાડી બનાવી છે. પણ કુહાડીને તો એક બાજુ જ ન હોય. આ શું છે આવું બે બાજુથી ખોદવાનું છે? ઇન્ડિયન કુલ્હાડી છે. ઇન્ડિયન કુલ્હાડી છે. અને હવે અમારા બેન મોટા થતા જાય છે ધીમે ધીમે. 7 મહિના પૂરા થવા આવ્યા ને એટલે હવે ઊંઘ ઊંચી થઈ ગઈ છે. 1 કલાક જ હોય નહીતર 2 કલાક આવડવાય મળ્યું છે 2 કલાક સૂતી, 2 કલાક રમે, 2 કલાક સુવે એવું હતું. પણ હવે કલાક જ સુવે છે અને પછી પાછી રમવા માંડે અને એવું બધું. હવે બહુ નાટક વધી ગયા છે બેનના. ખાવાનું ને એવું બધું તો ખાઈ લે છે, વાંધો નથી એટલો બધો. ક્યારેક ક્યારેક કરે નાટક ખાવામાં તે. પણ અત્યારે એટલો બફારો થાય છે ને, આ વરસાદ આવતો નથી ને વરસાદ આવીને થોડોક વયો જાય ને એટલો બફારો લઈને આવ્યો છે ને. આટલી ગરમી તો મેં એપ્રિલ મહિનામાં 42 ડિગ્રી ગયું ને ત્યારે નથી લાગી. એ દીવુભાઈ એવું કરીમાં અને મીના બેન આજે આવ્યા નહોતા એટલે ઘરના બધું જ કામ કરવાનું હતું. કચરા પોતાને એવું કર્યું બધું, આને બધું નવડાવ્યું બડાવ્યું બધું રેડી કર્યું અને ખાધું ને સવારે ઉઠીને ને બધું મોડું આજે કામ આવેલું. કેમ કે આવ્યા હતા મોડા એટલે નહોતા આવ્યા એટલે મોડું બધું થાય કામ. આજે છે ગામનું મિલન અમારા મતલબ પપ્પાને ના, તો એ બધા ત્યાં ગયા છે. તો અત્યારે હું મારે ખાવાનું બનાવવામાં વિચારતી હતી હું બનાવું. મેગી ખાવાની બહુ ઈચ્છા થઈ હતી તો ઉપરવાળા ભાભી છે ને એ જતા હતા ને તો એને મંગાવી લીધી હતી. તો અત્યારે એ બનાવું છું કેટલા દિવસ પછી. આટા નૂડલ્સ આવે ને મેગી મંગાવી હતી તો 2 મેગી બનાવી તો એ થઈ જશે. અને બા નથી ગયા તો એના માટે ખીચડી મૂકી છે તો એ બનાવી નાખી. એને કીધું હતું એમ કે હું ઘરે રહેવાની હતી તો કીધું બાને કીધું તમે જાજો એમ. પણ બાકી ને આમાં અંધારાનું કાંઈ દેખાય નહીં એટલે નથી જવું એમ. તો બા ઘરે છે તો અમે બંનેનું ખાવાનું બનાવવાનું હતું. મને એમ થયું ખીચડી ખાઈ લઈશ પણ મને ખબર નહીં અચાનક મેગી ખાવાની ઈચ્છા થઈ તો કીધું ખાઈ લઈએ હવે. એટલે મારી મેગી બને છે ને ખીચડી થોડીક બનાવી છે. મોડેકથી કદાચ ભૂખ લાગે ને તો એ ખીચડી અને વેદાની તે ખીચડી અને એનો અલગથી ઓપન ઓલામાં કરું છું તો એમાં જરાક ગાજર નાખી દીધા છે. આમાં દાળ અને ચોખ્ખા નાખ્યા છે અને ગાજર ગ્રેટ કરી નાખી દીધું એટલે આપણે આને ખુલ્લામાં બાફીશ.